સમાચાર મળી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહીસાગરની મુલાકાતે બેલાસિનોરમાં સિટી સિવિક સેન્ટરનું તેમણે લોકાર્પણ કર્યું। 31 સિટી સિવિક સેન્ટર કે જેને લોકોને અર્પણ કરવામાં આવ્યા। 44 કરોડથી વધુના ખર્ચે તેને તૈયાર કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ સેન્ટરનું નિરીક્ષણ પણ કર્યું હતું। બેલાસિનોરની મુલાકાત દરમિયાન સીએમ નિર્મલ સ્કૂલ ખાતે રોકાયા। સીએમએ પ્રોટોકોલ તોડી બાળકો સાથે મુલાકાત કરી। હળવા અંદાજમાં તેમણે બાળકો સાથે સંવાદ કર્યો। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો મુખ્યપ્રધાનના પ્રકારના દ્રશ્યો આપે અનેક વખત અગાઉ પણ જોયા છે કે જ્યારે તેઓ આવી રીતે કોઈ ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હોય। આ બાળકો સાથે તેમની વાતચીતના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક શાળામાં નિર્મલ સ્કૂલમાં તેઓ પહોંચ્યા તેના વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી। તમે જુઓ વિદ્યાર્થીઓ પણ કેટલી ગમત કરતા તેમની સાથે નજરે પડે છે। સિટી સિવિક સેન્ટરના તેઓ લોકાર્પણના પ્રસંગમાં ગયા હતા, એ દરમિયાન તેમણે આ મુલાકાત કરી।